જય માતાજી. મારું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા છે. હું દાદાને લગભગ 2001થી 25 વર્ષથી અમે મળેલા. 25 વર્ષ પહેલાં ગોત્રીવાળા અમારા જૂના ઘરે નાના મોટા પ્રોબ્લેમ હતા. દાદાને મળ્યા. દાદાએ ઘરે વિઝિટ કરી એ વખતે કર્મો આપેલા. કર્મોથી ઘણું સારું રિઝલ્ટ મળ્યું. પછી આગળ વધારે પ્રગતિ માટે દાદાએ કીધું કે ભાઈ નાભિયંત્ર રિમેડી તરીકે આપણા જે નાના મોટા દોષ છે એ આપણે તોડફોડ કર્યા વગર આપણે નાભિયંત્રથી બધા દૂર કરી શકાય, શારીરિક, માનસિક, આર્થિક. એ પ્રમાણે પછી અમે નાભિયંત્ર ઉતારી. ઘણી બધી પ્રગતિ થઈ ધંધા વેપારમાં, ઘરમાં માનસિક શાંતિ. પછી અમે બીજે શિફ્ટ થયા. ત્યાં એ ઘરે આપણે નાભિયંત્ર ઉતાર્યું. ધંધાના સ્થળે નાભિયંત્ર ઉતાર્યું. દાદાને અમે ઘણા લગભગ 25 વર્ષથી કોન્ટેક્ટમાં છે. વાસ્તુવાળા તો વડોદરામાં 200-500 હશે, પણ જે નોલેજ હોવું જોઈએ જમીનનું જ્ઞાનથી માંડીને બીજી બધી વસ્તુ જેનાથી આપણે અજાણ છીએ એ લોકો પાસે થિયરી જ્ઞાન છે, પણ જે વધારાનું જ્ઞાન જે દાદા પાસે છે એ બીજા પાસે નથી. મારા અનુભવ, હું ઘણા બધા લોકોને મળેલો છું દાદા સિવાય. બધું ઘણું બધું ફિલ્ટર કરીને પછી હું એ તાણ પર આવ્યો ભાઈ દાદા પાસે જે બીજા પાસે નથી. કંઈ બી અમારા નાના મોટા પ્રોબ્લેમ હોય, માનસિક હોય, શારીરિક હોય કે બીજા કંઈ બી પર્સનલ પ્રોબ્લેમ હોય તો અમે દાદાને મળીને દાદા એનું નિવારણ કરી આપે છે. બહુ પ્રોપર કરી આપે છે. દાદાના આશીર્વાદથી એક વસ્તુ એવી છે કે જે બી પ્રોપર્ટી, જે બી જમીન, જે બી પ્લોટ હોય કોઈ કંઈ બી જઈએ છે તો દાદાના આશીર્વાદથી આપણને ખબર પડી જાય છે કે એ ભૂમિ પર શું છે અને જો નેગેટિવિટી હોય છે તેને આપણે ટોર કરીએ છીએ દાદા દ્વારા અને એ નેગેટિવ પોઝિટિવમાં પરિવર્તન થઈ જાય અને એનાને સારું ને સંતોષ થાય છે, પ્રગતિ થાય છે. આટલો ફેર પડે. ઘણા બધા અનુભવ મારા પોતાના છે. હું જેને લઈ ગયો છું, જેના કોન્ટેક્ટ કરાયા છે એ બધાના છે. અને આ બધી વસ્તુ ફેક્ટ છે. આમાં કંઈ તંત્ર મંત્ર કે એવું કંઈ છે નહીં, પણ આ એકદમ ટ્રાન્સપરન્ટ, બધું સાત્વિક છે. બહુ ટ્રાન્સપરન્સીવાળું કામકાજ છે બધું. અને એવું નથી કે ભાઈ તમે હમણાં આમ કરો. ટ્રાયલ જેવી વસ્તુ નથી. ભાઈ આ વસ્તુ ફાઇનલ જ છે, આ આમ છે તો આમ કરવું પડશે ને એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. દાદાને તરત જ ખબર પડી જાય છે. ખાલી થિયરી નોલેજ નથી હોતું. વાઇબ્રેશન જે જગ્યાના હોય એ બધું એ તરત જ એમને જોઈને એ કહી દે છે ભાઈ આવું છે, કેટલા વર્ષનું જૂનું આમાં નેગેટિવિટી છે કે શું તકલીફ છે, એ બીજા બધામાં નથી હોતું. અને આ તો મારો અનુભવ આમને ઘણા વખતથી છે. એટલે મેં પહેલાં કીધું એમને હું આ લાઈનના ઘણા બધા માણસોને મળેલો છું, પણ દાદાની વસ્તુ આખી અલગ છે. પણ દાદાના મારા પર્સનલ પોતાના અનુભવ વિશે વાત કરું તો ઘણા બધા કિસ્સા છે મને એમના અનુભવવાળા. તમે ચમત્કારે કહી શકો. પણ એક કિસ્સો દાખલા તરીકે હું તમને કહું. આપણા ઘર બીજું ગોત્રી હતું 25 વર્ષ પહેલાં. ત્યાંથી દાદાએ નાનું મોટું કરેલું. પછી તોય મેં એમને કમ્પ્લેન્ટ ચાલુ રાખેલી કે ભાઈ દાદા હજુ મજા નથી આવતી. તો દાદાએ ત્યાં આવીને જમીન હાથમાં લઈ અને પછી એમને થોડી વાર વિચાર કરીને કીધેલું અને દાદાએ જ ઘરમાં આપેલા કે ભાઈ તમે એવું કંઈક સંજોગ ઊભા થશે કે તમે આ જગ્યા છોડી દેશો અને સારી જગ્યા તમને નવું મકાન મળશે. તો લગભગ 25 વર્ષ પહેલાં હું ઓલપાડ ઉપર રહેવા આવી ગયો. ત્યારથી ઘણું બધું સારું છે. એ મકાને આપણે રિમેડી કરેલ, વાસ્તુયંત્ર, નાભિયંત્ર ઉતારે. ત્યાર પછી કોઈ નાની મોટી તકલીફ હાથે ગઈ છે. પણ આ એક ચમત્કાર જ કહેવાય. અથવા તમે કહો કે ભાઈ મોટા ડૉક્ટરને જાણકારી હોય એ રીતનું છે. એ સિવાય રેમેડીમાં હું શું આવે છે કે જે પ્રોપર્ટીમાં નેગેટિવ હોય એને આપણે જે કંઈક દાદા આદેશ આપતા હોય એ પ્રમાણે હવન છે આ ચીજે જે કંઈક કરીને નેગેટિવ નલિફાય કરીએ છીએ. અને નલિફાય કર્યા પછી પોઝિટિવ બી થાય એટલે આપણે એને ચોખ્ખી મારી એટલે એની મરમત કરી દઈએ છીએ. એ કરો એટલે 50 વર્ષ જોવાનો નહીં, એવી રીતના આ કામ કરીએ છીએ અને એ થાય છે. બધા ઘણા છે કે ખાલી કર્મ કરીને છોડી દે છે, એ કરાવતા નથી. પણ એમને એ ખબર નથી હોતી કે ભાઈ કર્મ કરાવ ટેમ્પરરી છે. જો પરમેનન્ટ કરવું હોય તો તમારે યંત્ર, નાભિયંત્ર ઉતારવું પડે, તો એ તમારે લાઈફ ટાઈમ એની અસર રહે. એટલે ભગવાને આવી રીતે કહે છે ને કે ભાઈ દેવદૂત બનીને દાદાએ અમારે ઘણી બધી મદદ કરે છે. એટલે એમને અમે બહુ ગુરુ જ માનીએ છીએ. કંઈ બી નાની મોટી વસ્તુ હોય તો અમે એમને પૂછ્યા વગર કંઈ કરતા નથી. જય માતા. જય માતા.